શ્લોકમાં ભગવાનની જે વ્યાખ્યા છે એ તો 6 પ્રકારના, જેનામાં ઐશ્વર્ય હોય, ભગ 6 પ્રકારના હોય: જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, ધર્મ, યશ. આવા 6 શ્લોકમાં છે. એ 6. પણ લોક તરીકે ભગવાનની વ્યાખ્યા શું કરું? તો 4 વસ્તુ જેનામાં હોય એ ભગવાન. ભને કાંઈનો ભ. રાત દિવસ જે માણસ ભજન કરતો હોય એ ભગવાનની પહેલી શરત પૂરી કરે. આપણી ગંગા સતી કહે, સદા એ ભજનનો આહાર. ભગવાનના ભનો અર્થ થાય છે ભજનાનંદ. ભજન ભજન એટલે સેવા, પણ ભજ ધાતુ સેવાયામ. ખાલી મહારાજ ફેર્યા કરવી એટલું જ નહીં કહું, સેવા કરવી એ પણ. અને ગનો અર્થ, જે વૈશ્વિક વિચાર મેં હમણાં ગનો અર્થ